આજ સવારે જાગ્યા ત્યારથી સતરંગનો મેળો ચાલે છે. ડોકી તો વાંકી થઈ ગઈ, રગ તરગ થઈ ગઈ છે, એટલે ડોકી વાંકી થઈ ગઈ છે. તો પેલા ડોક્ટર પાસે જવાનું છે, ડોકી સીધી કરવાની છે, અને પછી સતરંગના મેળે જવાનું. તો પેલા ડોક્ટર પાસે પહોંચી જઈએ અને ડોકી સીધી કરાવી. મારી ડોકી વાંકી નથી થાય. ચાલો આવી ગયા છીએ હેલ્થ કેર હોસ્પિટલમાં. એટલે હવે અહીંયા એક ઇન્જેક્શન મારી દઈએ એટલે ડોક થઈ જાય સીધી. હાલો, ડોક્ટર રોનકભાઈ 2 ટેબ્લેટ આપી દીધી છે અને ડોક અત્યારે તો સીધી થઈ ગઈ. સાહેબ ખાલી પાવર રહે ત્યાં સુધી સારું રહે એવું આપજો, એટલે પછી સાંજ પડે ને એટલે પાછું એવી નવી ડોક થઈ ગઈ. જો હવે મેળે જવા માટે હવે પાછું વેન પકડ્યું છે. ડોક સીધી થઈ ગઈ એટલે હવે મેળે જવું. હવે ધીમે ધીમે પાછા મેળે નીકળી જઈએ. આવી ગયા છીએ મેળામાં. આ ભાઈ આપણે સોલંકી સાથે પબ્લિક ધીમે ધીમે વધતું જાય છે. હવે ગળદી વધી ગઈ. ગયા વખતે અમારા આ તનુબેન આ બધું રે આ બધું આના ડોક્યુમેન્ટ કાપી ગયા હતા. આ વખતે એને ડોક સાફ કરીને આવ્યા છે. હાથસ નહીં शेयर मार्केट में है હાલો કેન્ડી લઈ લીધી. કિડ્સ વિભાગમાં આવી ગયા છીએ. કિડ્સ વિભાગમાં બાળકોને મજા આવે એવામાં. બાય બાય. પપ્પા વિડિયો ઉતારી દો. ડુંગરમાં જાઉં જવું જ તનું આમાં નહીં. મારે ડુંગરમાં જાવું છે. અરે શેમાઈ નથી બેહવું. મારે બેહવું છે ડુંગર માથે. ચલો આવી ગયા છે દેવાલાલ અને અમારે અનિલ કુમાર. હા તમે આવ્યા છો. અનિલ કુમાર આવી ગયા છે. અમે જ્યાં જોવાના નકરા ઓલા આ અમારા ગામના હોતે આવી ગયા છે. જો કલ્પેશભાઈ પહોંચી ગયા છીએ અને હવે બજારમાં જવાનું છે. બજારમાં ગળદી ન હોય ને એ બાજુ હાલજો એટલે અમને બહુ તકલીફ નહીં. ના મેળો ચાલુ થઈ ગયો. ગળદી થઈ ગઈ પાછા આવી ગારો કેટલો છે ને ગડ્ડી થઈ જાય. એ દેવાલાલ એ તો હોહરો જ હે. આ પાણી ભર્યું છે એટલે ગળદી થઈ જાય છે. એકાદો ફેરો નાખ્યો તો સારું. મેળામાં કઈ મજા આવે છે. એમાં ગુજરાતી ગીત સાથે હીલું પીલું એની અલગ જ મજા છે. ગુજરાતી ગીત સાથે તો ઇંગ્લિશ ગીત આમાં આવે જ નહીં, પણ ગુજરાતી ગીત સાથે મજા અલગ છે. વાહ વિડીયો બનાવતા રાજભાઈ ગઢવી આવી ગયા છે મેળામાં. એ બે દુહા લલકાર છે હવે. ગઢડિયા ભેગા થઈ ગયા તમે. ના મેળામાં બાજવા મીના બોલો. વરસાદ થઈ ગયો. આસારામ પોસો થઈ ગયો આમાં.
થાય નહીં. એટલે આ રાજભાઈ મેળાની આયોજક લાગે છે. દ્વારકા નગરી. જ્યાં ત્યાં ભેગા થઈ જાય. મેળાના આયોજક લાગે છે. મેળાના આયોજક છે મોટા. એટલે અટવાયર ગણ ભેગા થઈ આ વિભાગમાં આવી ગયા આપણને બહુ ભૂખ લાગવાથી જો આયા. ભોલેનાથ ભેળ સેન્ટર છે એમાં આવી જઈએ ચાલો આવી જાઓ બધા ખબર ન પડે એમ આવી જાઓ અહીંયા જ ભેળ જ છે મેળામાં હાલતા હાલતા જો આપણને રોયલ ફૂટવેર ના માલિક મળી ગયા વિમલભાઈ. રોયલ ફૂટવેર જસદણ શ્રીરામ પ્લાઝા શ્રીરામ પ્લાઝા 4 નંબર. સુનિલભાઈ આવી ગયા છે ડોક્ટર સાહેબ કેમ છે સાહેબ? બસ આકલા આકલા આવી જાઓ. આવી ગયા આ બધા ક્યાં છે લાલાવદર થી જયંતિભાઈ ને વિક્રમભાઈ ને એ બધા ભેગા થઈ ગયા છે મેળામાં બધાને બધા લાલાવદર થી બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે અહીંયા ચણા ચાટ ઉપર ભેગા થઈ ગયા બધા ચણા ચાટતા નહોતા ચણા ખાતા હતા ચલો અમારા ગામના જ ભાઈ મહેશ મહીપતસિંહ અને અમારે કલ્પેશભાઈ યુટ્યુબ ના ક્રિએટર અને સાથે નામ તો ભરતભાઈ અમારા ગામના જ બધા ભેગા થઈ ગયા છે મેળામાં. આમ ગામમાં તો રોજ ભેગા થતા જોઈએ પણ મેળામાં ભેગા થઈ ગયા ને કંઈક અલગ જ આનંદ આવે છે. આમ કોઈક મહેમાન આવી ગયા હોય ને કેમ ભેગા થાય એવી રીતના ભેગા થયા 2-3 વખત જો કે રોજ બજારમાં ભેગા થઈ જાય એના કરતા મેળામાં ભેગા થવાનો આનંદ જ અલગ હોય છે. ચાલો હવે આપણે તમે થોડાક પાણીપુરી ખાઈ લો ભેળ ખાઈ લો અમે નહીં ખૂટે આ બે આપી દો તો છે સારા હો 10 નથી છે આ એક હે નથી એ 10 છૂટા છે હાલો 10 આપી ડુંગરા ઉપર જઈએ છીએ રોમ રોમ ભાઈઓ આ બધા મેળામાં આવ્યા પણ ડુંગરા ઉપર બેહવા જાય લાગે છે હા થાકી ગયા હો આમ આલ્યું જવાનું ડુંગરા ઉપર હા તો મજા આવી જાય હાલ્યાવો ધીમા ધીમા ચાલો ઓરી વાળા બધા મળી ગયા છે આ જયદીપ ને રાજુડો નહીં રાજુ અને અક્ષય ને એ બધા આવી ગયા છે ઓરી ગામથી મેળામાં બધા ભેગા થઈ ગયા છે અને આમ તો જો કે ઓરી ગામ તો અવારનવાર જાતા જોઈએ છે સામાય મળીએ છીએ આ મેળામાં મળવાની એક અલગ જ મજા હોય છે અને હવે ડોડા ખાવા તૂટી પડે છે બધા બરોબર સારું હાલો મળીએ પછી ગળતી હવે થાકી જાય છે ધીમે ધીમે એટલે આપણે છે ને વ્યૂ જોઈએ તને ધીમે ધીમે દેવાલાલ સુનિલાલ ને આ દિલ્હીની ટીમ લાગે છે આ અમારે દીપકભાઈ જમોર એ સહપરિવાર સાથે મેળામાં ભેગા થઈ ગયા છે એ તો અવારનવાર ભેગા થતા જ હોય છે આજે પાછા મેળામાં ભેગા થઈ ગયા તને બેન બોલે તનુ મેળાની મોજ હો તનુ કેટલી ઊંચી થાય ધીમે ધીમે બહાર નીકળી જઈએ અટરું જ છે હવે જ ગળદી થાય છે માણસોની અવર જવર વધી ગઈ છે પાછી ગાડી મૂકી છે જોઈ લઈએ ક્યાં છે